વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા જે લેક્ચર લેવાય છે એમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરની અંદર આખો એક ક્રમ જોયો હતો. સંવહન માર્ગ, શ્વસન માર્ગ એમનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે શ્વસનમાં નીચેના તબક્કાઓ સમાવિષ્ટ છે એમની પણ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. ત્યાંથી પાછું શરૂ કરીએ તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, શ્વસનનું જે વાત વિનિમય મતલબ CO2 અને O2નું જે આપલે છે, એ આપલેમાં આપણે O2 છે એમને અંદર દાખલ કરીએ છીએ અને આપણા શરીરની અંદર જે કાંઈ CO2 બને છે એ CO2ને આપણે બહાર મુક્ત કરીએ છીએ. તો વાયુઓનું O2 અને CO2નું પ્રસરણ છે એ બે સ્તરે થાય છે. એક સ્તર છે એ પેશી સ્તર છે અને બીજું વાયુ કોષ્ઠનું સ્તર છે. પેશી સ્તર એટલે તમને ખબર છે આપણી પેશીઓ મૂળભૂત રીતે CO2 બનાવે છે. મતલબ અપચયની જે ક્રિયા થાય છે, તૂટવાની જે ક્રિયા થાય છે, તો ગ્લુકોઝ તૂટે છે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. કાર્બન ડાયોક્સાઇડ પેશીમાં બને છે. પેશીની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો વિદ્યાર્થી મિત્રો, એ હવે રુધિરમાં ભળશે, વાયુ કોષ્ઠ સુધી જશે. વાયુ કોષ્ઠમાં જે ઓક્સિજન બહારથી આવ્યો હશે એમને લઈ લેશે અને CO2ને મૂકી દેશે. આ બધી જ ક્રિયા ઢોળાંશને અનુસાર થાય છે. મતલબ O2 અને CO2ની સાંદ્રતાને અનુસાર થાય છે. તો વાયુઓના O2 અને CO2નું પ્રસરણ વાયુ કોષ્ઠની સમગ્ર સપાટી પર થાય છે. વાયુઓનું વહન માટે રુધિર આવશ્યક છે અને રુધિરની અંદર ખાસ કરીને મેં તમને વાત કરી તેમ હિમોગ્લોબિન એ પણ અતિ આવશ્યક છે. O2 અને CO2ના પ્રસરણ રુધિર અને પેશી વચ્ચે પણ થાય છે. એટલે બે જગ્યાએ વાયુ કોષ્ઠ અને પેશી, આ બે જગ્યાએ જે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. O2ને કોષો અપચય ક્રિયામાં વાપરે છે, મતલબ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં વાપરે છે અને ક્રેબ ચક્ર છે એમની અંદર CO2 છે એ મુક્ત થાય છે. આ ક્રિયાની વાત કરી હતી આપણે. ત્યારબાદ આ જે આકૃતિ છે એ વાયુ કોષ્ઠની છે. એક વાયુ કોષ્ઠ સમજી લો. મતલબ અહીંથી અહીંયા સુધીનો ભાગ છે એ આખો એક વાયુ કોષ્ઠ છે. આ જે ભાગ છે એ. હવે એમની અંદર આ જે બહારની બાજુનો ભાગ, મતલબ આ જે અંદરનો ભાગ છે એ વાયુ કોષ્ઠ થયો. બહારની બાજુની જે તમને દેખાય છે એ રુધિર વાહિની, મતલબ આ જે ભાગ છે એમનું નામ છે રુધિર વાહિની અને આ વચ્ચેનો ભાગ છે એમનું નામ છે વાયુ કોષ્ઠ. હવે માની લો કે અહીંથી જે હવા આવે છે, મતલબ અહીંથી જે હવા આવે છે એમની અંદર ઓક્સિજન વધારે હશે, એ અહીંયા ભળી જશે અને કોષો સુધી પહોંચાડશે. અને જે અહીંથી આવશે એ પેશીમાંથી રુધિર આવશે. તો પેશીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધારે હશે એ અહીંયા દાખલ, મતલબ જે કાર્બન ડાયોક્સાઇડ વધારે છે એ વાયુ કોષ્ઠમાં જતો રહેશે. વાયુ કોષ્ઠનો ઓક્સિજન છે એ રુધિર કેશિકા છે એમની અંદર આવતો રહેશે. તો આજ ખાલી એક કન્સેપ્ટ સમજાયો છે કે આ જે રુધિર વાહિની આવે છે એ કાર્બન ડાયોક્સાઇડ લેતી આવે છે અને વાયુ કોષને આપે છે. જ્યારે આજે વાયુ કોષમાં જે આપણે હવા લઈએ છીએ એ રુધિર કેશિકામાં જે રહેલું રુધિર છે એમને આપે છે. આવી રીતના ક્રિયા છે એ ચાલ્યા કરે છે. બધા જ વાયુ કોષ્ઠો છે આમની અંદર ભાગ લેતા હોય છે. આ બે ક્રિયા આપણે ડિટેલમાં ભણવાની છે. આ બે ક્રિયા સરળ રીતે યાદ રાખવી હોય તો આપણે ઉરસીય ગુહા સમજવી પડે. કેમ કે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે આગળનું જે અસ્થિ છે એને ઉરોસ્થિ કહેવાય, સાઈડમાં પાસળી છે, પાછળ કરોડ સ્તંભ છે. મતલબ નીચે ઉરોદર પટલ હતું. ટોટલ તમે જુઓ તો ચાર બાજુથી ઉરસીય ગુહા પેક હતી. વક્ષ બાજુએ ઉરોસ્થિ, પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ, પાર્શ્વ બાજુએ પાસળી અને નીચે ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ. ઘુમ્મટ આકારનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો, જે આકાર છે એ ઘુમ્મટ આકાર કહેવાય. હવે આપણે જે શ્વાસની ક્રિયા કરીએ છીએ
મતલબ હવાને અંદર લઈએ છીએ, જેને આપણે શ્વાસ કહીએ છીએ. હવાને આપણા શરીરમાંથી બહાર કાઢીએ છીએ, એને ઉશ્વાસ કહીએ છીએ. તો શ્વાસ અને ઉશ્વાસ. વિદ્યાર્થી મિત્રો, આ જે શ્વાસની ક્રિયા છે એ અને ઉશ્વાસની ક્રિયા એ રિયલમાં આપણે હવા અંદર દાખલ કરતા નથી. હું તમને ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જે શ્વાસની ક્રિયા છે, તો શ્વાસની ક્રિયામાં આપણે હવા અંદર લઈએ છીએ. હવા અંદર જાતી નથી, પરંતુ આપણે આપણા જે ફેફસા છે એમને ખેંચે છે. એવી જ રીતે અંદરથી ફેફસા ધક્કો મારે છે. ઉરસીય ગુહા આખી એમની અંદર મદદ કરે, કેમ કે જે ઉરસીય ગુહાની અંદર ફેરફાર થાય એ ફુફુસીય ગુહા છે એમની અંદર સમાન રીતે ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે સામાન્ય ક્રિયા આપણે સમજીએ કે આજે ઉરોદર પટલ જુઓ તમે વ્યવસ્થિત ઘુમટ આકારનું હતું, એમાંથી સીધું થઈ ગયું. આ ઉરસીય ગુહાનું કદ વધશે એટલે બહારથી હવા છે અંદર આવશે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. તો એ આખી જે પ્રક્રિયા છે એ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાની છે આજે. ત્યારબાદ આપણે હવા બહાર કાઢીએ છીએ. એમની અંદર ફેફસા, પાસળી, ઉરોદર પટલ આ બધાનો ફાળો છે. ફક્ત અને ફક્ત ફેફસાનો, મતલબ ટૂંકમાં કહીએ તો ઉરસીય ગુહાનો મેઇન રોલ આજે શ્વાસની ક્રિયા અને ઉશ્વાસની ક્રિયા છે એમની અંદર છે. બંને ક્રિયાઓ એવી છે જેમની અંદર ઉરસીય ગુહાની અંદર જે ફેરફાર થાય એ ફેફસાની ગુહા છે એમની અંદર ફેરફાર થાય છે. તો હવે એક પછી એક આપણે સમજીએ. સામાન્ય રીતે જોઈએ તો શ્વાસોશ્વાસની મતલબ જે બ્રીધિંગની ક્રિયા છે એમની અંદર બે તબક્કાનો સમાવેશ થાય છે, એક તો શ્વાસ અને બીજું ઉશ્વાસ. તો શ્વાસની ક્રિયા દરમિયાન હવા છે એ અંદર દાખલ થાય છે. ઉશ્વાસની ક્રિયા દરમિયાન વાયુ હવા છે એ બહારની બાજુએ મુક્ત થાય છે. તો આ એક ક્રિયા થઈ. મતલબ એકમાં હવા દાખલ થાય છે તો એ શ્વાસ, હવા ફેફસામાંથી બહાર નીકળે ઉશ્વાસ, અને બંને ક્રિયા એકાંતરિત છે. એકાંતરિતનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો કે પહેલા શ્વાસ થાય, ઉશ્વાસ થાય, પાછો શ્વાસ થાય, પાછો ઉશ્વાસ થાય. તો આવી રીતના બંને ક્રિયા એક પછી એક ચાલ્યા કરે છે, એટલા માટે આપણે એકાંતરિત શબ્દ વાપર્યો છે. ઉપરા ઉપર 2 વાર શ્વાસ એવું તમારે જો થતું હોય તો લગભગ કે ખામી હોય એવું સાબિત થાય. લગભગ એવું કોઈને થતું ન હોય. ત્યાર પછી આ જે આખી ક્રિયા છે, આ જે પોઈન્ટ છે એ ખાસ સમજો. આના ઉપર તો આખું ચેપ્ટર છે. આ પોઈન્ટ ઉપર આગળના પોઈન્ટ છે. હવે ટોટલી તમને કદાચ ખબર હશે કે આપણે સામાન્ય રીતે કોઈ પણ 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, એના જે ટાયર હોય છે એ ટાયરની અંદર હવા ભરવા માટે આપણે દબાણ ઢોળાંશનો ઉપયોગ કરીએ છીએ. માની લો ટ્યુબ હોય તો એની અંદર આજે કોઈ પણ ટાયર છે, ટાયરની અંદર હવા ભરેલી છે, એનો વાલ્વ હું થોડોક લીક કરી નાખું તો આ જે ટાયર છે એમની અંદર હવા વધારે હશે તો એ બહાર આવશે. બરોબર છે? આ સામાન્ય ક્રિયા થઈ. મતલબ આ એક પ્રકારનો ઢોળાંશ થયો. તો કે જે બાજુ હવાનું દબાણ વધારે છે ત્યાંથી હવાનું દબાણ ઓછું હોય ત્યાં તરફ અથવા તો એમના તરફ આ જે દબાણ અથવા હવા છે એ વહન થતી હોય. તો એક એક્ઝામ્પલ સમજી લઈએ કે અહીંયા વધુ દબાણ છે, હવાનું દબાણ છે એ વધારે છે, અને અહીંયા ઓછું દબાણ છે. તો હવા હંમેશા વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન પામે. આ એક સામાન્ય ક્રિયા છે. પરંતુ આપણે શ્વાસની ક્રિયાની વાત કરીએ તો શ્વાસની ક્રિયામાં જે હવા બહારથી અંદર જાય છે, બરોબર છે, તો બહાર હવાનું દબાણ વધારે છે, અંદર ઓછું છે. આ વસ્તુ સમજવાની છે કે શ્વાસ ત્યારે જ થાય છે જ્યારે ફેફસાનું દબાણ, મતલબ આંતરફુફુસીય ફેફસાની વચ્ચે અંદર રહેલું જે દબાણ છે એ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય. વાતાવરણનું દબાણ 1 એટમોસ્ફિયર ફિક્સ જ છે, પરંતુ ફેફસાની અંદર એવી ક્રિયાવિધિ થાય છે, મતલબ ઉરસીય ગુહા છે એમનું કદ વધી જાય એટલે ઓટોમેટિક અંદર રહેલું દબાણ છે એ ઘટી જાય છે.
તો આજે આંતરફુફુસીય દબાણ મતલબ ફેફસાની વચ્ચે રહેલું દબાણ છે એ ઓછું છે, વાતાવરણનું દબાણ વધારે છે, એટલે વાતાવરણની હવા છે એ બહારથી અંદર તરફ આવે છે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. મતલબ વાતાવરણના દબાણની સાપેક્ષે ફેફસાનું દબાણ ઓછું હોય છે, ઋણ હોય છે. ઋણનો મતલબ અહીંયા ઓછું લીધું છે, માઇનસમાં હોય એમ નથી વાત. અહીંયા કહેવાનો મતલબ ઋણ છે, મતલબ ઓછું છે. તો સામાન્ય ક્રિયા હવે તમને આખો દબાણ ઢોળાણ સમજાણો હશે કે વાતાવરણનું જે દબાણ છે એ વધારે છે, ફેફસાનું દબાણ ઓછું છે, એટલે બહારથી હવા છે એ ફેફસામાં જાય છે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. તો અહીંયા આ જે શબ્દ છે એ અતિ મહત્વનો છે. ફેફસાનું દબાણ અથવા તો આંતરફુફુસીય દબાણ છે એ વાતાવરણીય દબાણ કરતાં ઓછું છે. એમના પછી બીજી આમના કરતાં ઉશ્વાસની ક્રિયાની વાત કરું તો ઉશ્વાસની ક્રિયામાં ફેફસાનું દબાણ છે એ વધારે છે, કેમ કે હવા છે એ બહાર આવે છે. તો આ જે ફેફસાનું દબાણ છે એ ફેફસાનું દબાણ વધારે છે, બહારનું દબાણ ઓછું છે. તો અંદરથી હવા પ્રેશરાઇઝ થાય છે, મતલબ ફુગા જેવી રચના છે, ટ્યુબના ટાયર જેવી રચના છે, મતલબ એની અંદર દબાણ વધારે છે, થોડોક વાલ લીકેજ થાય, બરોબર છે, એટલે અંદરની હવા છે બહાર આવે છે. તો ઉશ્વાસની ક્રિયા 100% કોના જેવી છે કે હવા જે ભરેલું એક ટાયર છે, અથવા તો એમને હું થોડો ખોલ નાખું છું ને હવા જે બહાર આવે છે, કેમ કે વાતાવરણનું દબાણ ઓછું છે, અંદર દબાણ વધારે છે. તો એ જે ક્રિયા છે એને આપણે ઉશ્વાસ તરીકે ઓળખીએ. તો ઉશ્વાસ ક્રિયાની અંદર હું શબ્દ કયો વાપરી શકું તો કે આંતરફુફુસીય દબાણ, ફેફસાની અંદર રહેલું દબાણ વાતાવરણની સાપેક્ષે વધારે છે. મતલબ વાતાવરણીય દબાણની સાપેક્ષે ફેફસાનું દબાણ છે એ ધન છે અથવા તો વધારે છે. તો આ એક આખો ઢોળાણ છે, અને આખો જે ઢોળાણ છે એ ફેફસા અને વાતાવરણની વચ્ચે ગોઠવાયેલો છે, અને જેમના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ થાય છે. આ એક બાબત થઈ. હવે આપણે ડિટેલમાં આજે ઉશ્વાસની મેં તમને વાત કરી એમની વાત છે કે આંતરફુફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય તો ઉશ્વાસની ક્રિયા થાય. પરંતુ આ જે ક્રિયા છે એ ક્રિયા માટે ખાસ યાદ રાખજો કે આ પ્રકારની ક્રિયા માટે હવે તમને આ વસ્તુ સ્પષ્ટ દેખાતી હશે તો કે આ એક હાડકું છે, એમનું નામ અક્ષક છે. મતલબ અહીંયા જે હાસડીનું હાડકું આપણે કહીએ છીએ એ અક્ષક છે. અક્ષક. ત્યારબાદ અહીંયા તમને પાસળીઓ દેખાય છે. તો આપણા શરીરની અંદર 12 જોડ પાસળી આવેલી હોય છે. કેટલી હોય છે? 12 જોડ પાસળી હોય છે. તો 12 ડાબી બાજુ અને 12 જમણી બાજુ. પાછળ કરોડ સ્તંભ સાથે આગળ ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય. એમાં પણ 3 પ્રકારની છે: સાચી પાસળી, ખોટી પાસળી અને તરતી પાસળી, જેનું આપણે કંકાલ તંત્રની અંદર અભ્યાસ કરશું. તો આ જે પાસળીઓ છે એ પાસળીની વચ્ચે જે સ્નાયુ છે અહીંયા તમે જોઈ શકો છો. આ જે 2 પાસળી છે, મતલબ આ એક પાસળી અને આ બીજી પાસળી. 2 પાસળીની વચ્ચે જે સ્નાયુ છે એમને આપણે આંતર એટલે બેની વચ્ચે. તો આ જે 2 પાસળીની વચ્ચે જે સ્નાયુ છે એને આપણે આંતર પાસળી સ્નાયુ તરીકે ઓળખીએ. આંતર પાસળી સ્નાયુના પાછા 2 પ્રકાર: બાહ્ય આંતર પાસળી સ્નાયુ અને અંત આંતર પાસળી સ્નાયુ. એટલે શું? તો કે અંગ્રેજીમાં ICM એટલે આંતર પાસળી સ્નાયુ, ઇન્ટરકોસ્ટલ મસલ. એના 2 પ્રકાર. કયા 2? તો કે ઇન્ટરનલ ઇન્ટરકોસ્ટલ મસલ અને એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ. મતલબ ICM છે એ ICMના 2 પ્રકાર: EICM અને IICM. IICM એટલે આ થયું અને EICM એટલે એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ થયું. આ બંને અંગ્રેજી નામ અને ગુજરાતી નામ બધું યાદ રાખવાનું છે. હવે આ આંતર પાસળી છે, મતલબ 2 પાસળીની વચ્ચે જે સ્નાયુ છે ને આપણે આંતર પાસળી, એમાં પણ જો બહારની બાજુએ હોય તો એ બાહ્ય આંતર પાસળી સ્નાયુ, અને પાસળીની અંદરની બાજુએ હોય તો એને આપણે અંત આંતર પાસળી સ્નાયુ તરીકે ઓળખીએ છીએ.
તો આકૃતિ ઉપરથી તમે ઘણું બધું સમજી શકો કે આ જે અક્ષક છે, આ પાસળી છે, બરાબર છે, એમની અંદર તમે જુઓ તો એટલા ભાગને આપણે મોટો કર્યો છે. એમની અંદરના સ્નાયુ જો આવી રીતના પાસળી છે તો અહીંયા બહારની બાજુએ હોય તો બાહ્ય આંતર, અંદર હોય તો અંત આંતર પાસળી સ્નાયુ, મતલબ ઇન્ટરકોસ્ટલ મસલ, ICM. એના બે પ્રકાર, ઇન્ટરનલ ઇન્ટરકોસ્ટલ મસલ અને એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ. આજે આ પ્રકારનું દબાણનું નિર્માણ માટે, મતલબ જે દબાણ ઢોળાંશ, મતલબ ઉરસીય ગુહામાં ઉશ્વાસની ક્રિયા વખતે દબાણ લાગે છે અને શ્વાસની ક્રિયા વખતે ઉરસીય ગુહા પોળી થાય છે, એમના માટે આખું વિશિષ્ટ સ્નાયુનું જૂથ કામ કરે છે. એને આપણે આંતરપાસળી સ્નાયુ કહીએ છીએ, ઇન્ટરકોસ્ટલ મસલ કહીએ છીએ. અને આ જે ઇન્ટરકોસ્ટલ મસલ છે વિદ્યાર્થી મિત્રો, એ બે પ્રકારના છે. તો આવી રીતના યાદ રાખવાનું, ઇન્ટરકોસ્ટલ મસલ, એમની અંદર બે EICM એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ અને IICM ઇન્ટરનલ ઇન્ટરકોસ્ટલ મસલ. તો આવા બે પ્રકારના બાહ્ય આંતરપાસળી સ્નાયુ અને અંત આંતરપાસળી સ્નાયુ છે, એ બંને સ્નાયુ કામ કરતા હોય છે અને એમની મદદથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ છીએ. ત્યારબાદ શ્વાસની ક્રિયાવિધિ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શ્વાસની ક્રિયાવિધિ છે એ શ્વાસની ક્રિયાવિધિ આપણે સમજીએ. ખાસ યાદ રાખજો, અહીંયા હું તમને પહેલાં જે સમજાવું છું એ સમજી લેજો, પછી બુકનું વાંચજો એટલે વ્યવસ્થિત ખબર પડે. આજે છે એ એટલો ભાગ છે એ કરોડ સ્તંભ છે. કરોડ સ્તંભના કદમાં ફેરફાર થતો નથી. સાંભળજો એટલું. કરોડ સ્તંભ એકદમ ફિક્સ છે, બરોબર છે. એવી જ રીતે ઉપરનો ભાગ છે એ પણ ફિક્સ છે. આ બે ભાગ ફિક્સ છે. હવે ઉરોદર પટલના સંકોચનથી શરૂઆત થાય શ્વાસ. ખાસ યાદ રાખજો, એમનું સંકોચન થાય એટલે અહીંયા જે આ જે ભાગ છે, આ જે ભાગ છે એ ઉરોદર પટલ છે. એમનું સંકોચન થાય એટલે એ નીચે આવે. ઉરોદર પટલનું સંકોચન થાય એટલે આવી રીતના જો હોય તો ફેલાયેલું હોય, આવી રીતના હોય તો સંકોચન થયેલું છે. તો આ જે ઉરોદર પટલ છે એ સંકોચન થયેલું છે. સંકોચન થાય એટલે આવી રીતના ઉરોદર પટલ નીચે આવે છે. એટલે આ ઉપરનો ભાગ અગ્ર કહી શકું, આ નીચેનો ભાગ છે પશ્વ કહી શકું. તો આ ભાગને હું અગ્ર કહું, આ ભાગને હું પશ્વ કહું. તો અગ્રથી પશ્વ ગુહાનું કદ વધે છે. મતલબ પહેલો પોઈન્ટ તમારે એ જ લખવાનો થાય કે ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય અને અગ્ર પક્ષ અક્ષે અથવા તો અગ્ર પશ્વ અક્ષે, અગ્રથી લઈ પશ્વ એટલે આગળથી લઈ અને નીચેની બાજુ તરફ ઉરસીય ગુહા છે એમનું કદ વધે છે. આ એક. એટલે પેલું આપણે ભણ્યા ઉરોદર પટલ છે એમનું સંકોચન થયું. સંકોચન થયું એટલે અગ્ર પશ્વ અક્ષ કદ વધ્યું. આ એક. બીજું શબ્દ સમજો, બાહ્ય આંતરપાસળી સ્નાયુ. એ જ અહીંયા શ્વાસની ક્રિયામાં મદદ કરે. તો તમને ક્યારે શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે કે શ્વાસની ક્રિયામાં કયા સ્નાયુ મદદ કરે છે, તો શ્વાસની ક્રિયામાં બાહ્ય આંતરપાસળી સ્નાયુ છે એ મદદ કરે છે. બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન થાય છે એટલે અહીંયા તમે યાદ રાખજો, બે જગ્યાએ સંકોચનની ક્રિયા થાય છે. તો ઉરોદર પટલનું સંકોચન થાય તો અગ્ર પશ્વ અક્ષ કદ વધે અને બાહ્ય આંતરપાસળી સ્નાયુ છે એમનું સંકોચન થાય તો આ જે ભાગ છે આખી, આ જે પશ્વ ભાગ, આ જે પાછળનો ભાગ છે એને પશ્વ ભાગ કહો. અથવા તો એ પણ તમને ગઈકાલે મેં સમજાવ્યું તો આ જે કરોડ સ્તંભ છે એને આપણે પૃષ્ઠ બાજુ કહીએ, આ જે ભાગ છે એને આપણે વક્ષ બાજુ કહીએ. તો પૃષ્ઠથી લઈ અને વક્ષ બાજુ, અહીંયા જે તમને ખબર છે, અહીંયા જે અસ્થિ છે એમની જે પાસળીઓ છે, પાસળીઓની વચ્ચે જે સ્નાયુ છે એને આપણે બાહ્ય આંતરપાસળી સ્નાયુ કીધા. તો આ બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન થયું એટલે આ જે અહીંયા જે ઉરોસ્થિ હાડકું હતું, અહીંયા ઉરોસ્થિ હશે એ આગળની તરફ ખસે. મતલબ બે રીતના કદ વધે ટોટલ. કઈ બે રીતના? અગ્ર પશ્વ બાજુ અને પૃષ્ઠ વક્ષ બાજુ. આવી બે બાજુએ કદ વધે છે.
કદ વધે એટલે ઉરસીય ગુહામાં ફેરફાર થયો. ઉરસીય ગુહા એટલે આ જે બહારનું આખું જે પોલાણ છે, આ જે ભાગ છે એને ઉરસીય ગુહા કહીએ છીએ. અને એમની અંદર તમને જે લાલ કલરના દેખાય એ ફેફસાની ગુહા છે. તો ઉરસીય ગુહાનું કદ વધે તો ફેફસાનું કદ પણ વધે. ફેફસાનું કદ વધે, બરોબર છે. ફેફસાનું કદ વધે એટલે ફેફસામાં રહેલું દબાણ ઘટે. હવે કહેવાનો મતલબ એમ છે કે જે ફેફસાની અંદર માની લો કે 1 લીટર હવા છે. હવે ફેફસાનું કદ વધાર્યું તો આ હવા ફેલાઈ જશે. તો 1 લીટરના કારણે જે કાંઈ લાગતું દબાણ છે એ હવે કેવું થઈ જશે? ઘટી જશે. મતલબ જેમ ઉરસીય ગુહાનું કદ વધે એમ આંતરફુફુસીય દબાણમાં ઘટાડો થાય. એટલે ફેફસાની અંદર રહેલો જે દબાણ છે એમની અંદર ઘટાડો થાય છે. અને બહારનું દબાણ છે હવાનું વધારે છે એટલે બહારથી હવા છે એ અંદર આવે છે. આ ક્રિયાને આપણે શ્વાસ કહીએ છીએ. તો શ્વાસની ક્રિયા માટેનું લાસ્ટમાં તમને એક ચાર્ટ બનાવી દીધો છે. આ ક્રિયા છે બધી એમને શોર્ટ આઉટ કરેલી છે, તો એ તમે ખાસ લખી લેજો. આ ક્રિયા અત્યારે કદાચ સ્ટેપ વાઇઝ ન લખો તો કાંઈ નહીં, પણ જે લાસ્ટમાં હું આ બંને શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા પૂરી થાય ત્યારે પાછું એકવાર આ બંને ક્રિયા છે એ રિવાઇઝ કરેલી છે. ત્યારબાદ અહીંયા આપણે વાત કરી કે વાતાવરણનું દબાણ કરતાં અંદર ઓછું થઈ ગયું એટલે બહારની હવા છે ફેફસામાં આવે છે. મતલબ ફેફસાની અંદર જે કંઈ ફેરફાર થાય એટલે બહારથી હવા છે આપણા શરીરની અંદર દાખલ થાય છે, જેને આપણે શ્વાસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઉશ્વાસની ક્રિયા. ઉશ્વાસની ક્રિયા છે એમના કરતાં તદ્દન વિરુદ્ધ છે શ્વાસ કરતાં. હવે પેલું ત્યાં આપણે શું કીધું હતું કે અહીંયા જે ઉરોદર પટલનું ત્યાં સંકોચન થતું હતું, અહીંયા શિથિલન થાય એટલે અંદરની બાજુ ખસે. તો આજે કદ વધ્યું હતું એ કદ હવે ઘટી જાય. ઉરોદર પટલ છે એ અને ઉરોસથી બંને પોતાના મૂળ જગ્યા પર આવી જશે. મતલબ આમ જે કદ વધ્યું હતું એ પણ ઘટી ગયું. તો બે રીતના જે કદ વધતા હતા વિદ્યાર્થી મિત્રો, એક આવી રીતના અને આવી રીતના, એ કદ પાછા મૂળભૂત સ્થાને આવી ગયા. જેના કારણે ઉરસીય ગુહા છે એમનું કદ પણ ઘટ્યું. ઉરસીય ગુહા છે એમનું કદ ઘટે એટલે ફુફુસીય જે કદ છે મતલબ ફેફસાનું દબાણ છે એ વધી ગયું. હવે ટૂંકમાં કોના જેવી પરિસ્થિતિ? તે ઉશ્વાસ એટલે ફુગો હવાથી ભરેલો છે ને એને તમે દબાવો છો તો અંદરનું દબાણ છે એ વધી ગયું, તો ફુગો તો ફૂટી જશે, ફેફસા ફૂટશે નહીં. પરંતુ અહીંયા જે દબાણ છે એ વધારે અંદર થયું, બહારનું વાતાવરણનું દબાણ છે એ ઓછું થયું. એટલે અંદરની હવા છે એ બહારની બાજુએ નીકળી જશે, જેને આપણે ઉશ્વાસ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આમના સ્ટેપ વાઇઝ લખવું હોય તો પહેલું સ્ટેપ આ લખવાનું છે. પહેલું સ્ટેપ એટલે ઉરોદર પટલ છે એમનું શિથિલન થાય એટલે ઉરોદર પટલ છે એ ઉપર તરફ જાય છે. બીજી ક્રિયામાં વાત કરીએ તો આ જે પાસળીઓ છે મતલબ એ બીજો પોઈન્ટ છે. પાસળીઓ છે અને ઉરોસથી છે પોતાની મૂળ જગ્યા પર આવે છે, અને મૂળ જગ્યા પર આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે જે કાંઈ પૃષ્ઠવક્ષ કદ ઘટ્યું હતું એ પૃષ્ઠવક્ષ કદ હતું એમને થઈ જશે, ઘટી જશે. ઉરસીય ગુહા છે એ નાની થશે. ઉરસીય ગુહા નાની થાય એટલે ફેફસાની અંદર રહેલું જે આંતરફુફુસીય દબાણ છે એ વધે છે. આંતરફુફુસીય દબાણ છે એ વાતાવરણીય દબાણ કરતાં વધારે છે એટલે અંદરની હવા છે એ બહાર નીકળે છે, જેને આપણે ઉશ્વાસ કહીએ છીએ. તો સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 પછી ફુફુસીય ગુહા છે એમનું કદ ઘટે એટલે ફેફસાની અંદર દબાણ વધે, દબાણ વધે એટલે અંદરની હવા છે બહાર નીકળે છે. તો આ ક્રિયા છે એને આપણે ઉશ્વાસ તરીકે ઓળખીએ છીએ. હવે બંને મેં સામૂહિક રીતે સમજાવ્યું છે, તો આ તમે લખવું હોય તો લખી લેજો. સરળ ક્રિયા છે. અહીંયા જે આખી ક્રિયા છે શ્વાસની છે, અહીંયા જે આખી ક્રિયા છે એ ઉશ્વાસની છે. મતલબ શ્વાસની ક્રિયામાં શું થાય તો કે દબાણ ટોળાશ. વાતાવરણનું દબાણ છે એ વધારે છે, ફેફસાનું દબાણ છે એ ઓછું છે. તો અહીંયા તમે આ એરો છે એને જોઈ શકો છો કે વાતાવરણનું દબાણ છે એ વધારે છે, આંતરફુફુસીય એટલે ફેફસાની અંદર દબાણ ઓછું છે એટલે બહારની હવા અંદર આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ઉશ્વાસની ક્રિયામાં વાતાવરણનું દબાણ છે એમના કરતાં ફેફસાનું દબાણ છે એ વધારે છે,
ફેફસાનું દબાણ વધારે છે એટલે અંદરની હવા બહાર જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો, અહીંયા સંકોચન થાય છે. કોનું સંકોચન થાય છે? તો કે ઉરોદર પટલ અને એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ એટલે કે બાહ્ય આંતરપાસળી સ્નાયુ. ઉરોદર પટલનું મતલબ અહીંયા જે સંકોચન થયું એટલે ઉરોદર પટલનું સંકોચન થાય એટલે અહીંથી જે આવી રીતના કદ વધતું હતું તો આપણે એમને અગ્ર પશ્વ અક્ષમાં વધારો કહેતા હતા. અને આ જે EICM એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ છે એમનું જે કદમાં વધારો થાય, સંકોચન થાય એટલા માટે પૃષ્ઠવક્ષ એટલે પાછળની બાજુથી આગળની બાજુ આ છાતીનો ભાગ છે થોડોક ઉપર આવે છે. એ જે ક્રિયા છે એ એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ એટલે કે બાહ્ય આંતરપાસળી છે એમના માટે. તો બે રીતના, આ અગ્રભાગ, આ પશ્વ ભાગ, આ પૃષ્ઠભાગ અને આ વક્ષ ભાગ. તો આવી રીતના આ જે ઉરોદર પટલ અને એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલના કારણે અગ્ર પશ્વ અક્ષમાં વધારો થાય અને પૃષ્ઠ વક્ષીય અક્ષમાં વધારો થાય. આમના કારણે વિદ્યાર્થી મિત્રો ફેફસાનું જે કદ છે એ વધે છે. ફેફસાનું કદ વધે એટલે આંતરફુફુસીય ફેફસાની અંદર રહેલું દબાણ છે એ ઘટે છે. અને ફેફસાની અંદરનું દબાણ ઘટે કેમ કે ફેફસા પોળા થયા એટલે અંદર જે દબાણ હશે એ રહેશે નહીં. એટલે બહારથી હવા છે એ ફેફસામાં આવે છે, એના માટે બળ લાગવું પડે છે, જેમને આપણે શ્વાસની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એમનાથી તદ્દન વિરુદ્ધ ક્રિયા તમે જુઓ તો અહીંયા તમે જુઓ તો શ્વાસ, તો કે અહીંયા ઉશ્વાસ, અહીંયા સંકોચન થાય તો અહીંયા શિથિલન થાય, અહીંયા વાતાવરણનું દબાણ વધારે તો અહીંયા વાતાવરણનું દબાણ ઓછું, બધું વિરુદ્ધ છે. અહીંયા સંકોચન કોનું થાય? અહીંયા ઉરોદર પટલનું શિથિલન થશે. મતલબ અહીંયા જે ક્રિયા છે અહીંયા સંકોચન થાય, અહીંયા શિથિલન થાય. અહીંયા સંકોચન ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળીનું થતું હતું, અહીંયા ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળી સ્નાયુ છે એમનું શિથિલન થાય. હવે એ શિથિલન થવાથી જુઓ તમે અહીંયા અગ્ર પશ્વ અક્ષમાં વધારો થાય, અહીંયા ઘટાડો થાય. અહીંયા પૃષ્ઠવક્ષીય અક્ષમાં વધારો થાય, અહીંયા ઘટાડો થાય. મતલબ આ કેસની અંદર ફુફુસીય કદ છે એ વધે, અહીંયા ફેફસાનું કદ ઘટે. મતલબ ઉરસીય ગુહા છે એ ઉરસીય ગુહા આ કેસમાં મોટી થાય છે, અહીંયા ઉરસીય ગુહા છે એ નાની થાય. ઉરસીય ગુહા વધે, ઉરસીય ગુહામાં જે ફેરફાર થાય છે એ ફેફસા છે એમની અંદર પણ ફેરફાર થાય છે. એટલે ફુફુસીય ગુહામાં સમાન ફેરફાર થાય. ઉરસીય ગુહા મોટી થાય તો ફેફસાનું કદ છે એ પણ વધે, ઉરસીય ગુહા નાની થાય તો ફેફસાનું કદ છે એ પણ ઘટે. હવે ફેફસાનું કદ અહીંયા વધ્યું હતું તો અહીંયા અંદર જે ફેફસાનું દબાણ છે એ ઘટે, અહીંયા ફેફસાનું કદ ઘટે છે એટલે આંતર ફુફુસીય દબાણ છે, ફેફસાની અંદર જે દબાણ છે એ વધે છે. ફેફસાની અંદર દબાણ વધે છે એટલે હવા છે એ ફેફસામાંથી બહાર નીકળે છે. તો આગળ હું એક શબ્દ બોલ્યો હતો કે આપણા ફેફસા છે એ રિયલમાં કહેવાય એવું માગતો હતો કે આપણા ફેફસા જ હવા બહાર કાઢે છે, આપણે અંદર હવા લેતા નથી. સામાન્ય રીતના જો વાત કરીએ તો, અને આપણા જે ફેફસા છે અંદરથી પ્રેશર મારે છે એટલે અંદરની હવા છે એ બહાર નીકળે છે. તો આ ફેફસાની સામાન્ય ક્રિયા છે કે જે શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા થાય એ બધા સજીવોમાં થતી હોય છે. અને બધા સજીવોમાં આ જે ક્રિયા થાય છે એમના માટે આજે ઉરોદર પટલના સ્નાયુ અને જે આંતરપાસળી સ્નાયુ છે એ ખૂબ જ મદદ કરે છે. આપણી અંદર તમારા બાહ્ય આંતરપાસળી સ્નાયુ છે એ શ્વાસની ક્રિયામાં ખૂબ જ સારી રીતના મદદ કરે છે. તો અહીંયા જે લાસ્ટમાં મેં તમને આજે ચાર્ટ બનાવ્યો તો એ ચાર્ટ તમારે વ્યવસ્થિત બુકની અંદર પહેલેથી વ્યવસ્થિત જોતા જાઓ અને વ્યવસ્થિત તમે લખતા જાજો. હવે ત્યારબાદ વાત કરીએ આપણા ઉદરમાં વધારાના સ્નાયુઓ આવેલા હોય છે જે શ્વાસ અને ઉશ્વાસની ક્ષમતામાં વધારો કરી શકે. મતલબ આપણે જ્યારે દોડીએ છીએ ત્યારે શ્વાસની ક્રિયા છે એ ઝડપી બને છે. તો આ જે શ્વાસની ક્રિયા વિદ્યાર્થી મિત્રો જે ઝડપી બને છે એમના માટે ઉદરના સ્નાયુ, ઉરસના સ્નાયુ એ પણ આ ક્રિયાની અંદર મદદ કરે છે.
આપણા શરીરમાં જ્યારે પણ ઓક્સિજન ઘટે ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ઝડપી બને છે. કેમ કે આપણા શરીરમાં જે કાંઈ CO2 છે એ CO2 ને ગ્રહણ કરતા રસાયણ સંવેદનાઓ ગ્રહણ કરતા ગ્રાહીઓ આવેલા છે. આ CO2 છે અને આપણું શરીર છે એ મતલબ કેટલા પ્રમાણમાં છે એ ખબર પડે. જેમ CO2 વધારે હશે એમ H+ વધારે હશે. H+ જેમ વધારે હશે એમ સિગ્નલ વધારે ઉપર જશે, બ્રેઇનમાં આવશે, અને બ્રેઇન છે એ અગેન આ બધા સ્નાયુઓને સિગ્નલ આપશે, જેથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ વધારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતે આપણને સારું એવું તંત્ર આપ્યું છે. આપણે એમની જાળવણી કરવાની છે અને આપણા માટે જ જાળવણી કરવાની છે. હવે એક વસ્તુ સમજો, આપણે 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. કેટલી વખત 1 મિનિટમાં? 12 થી 16 વખત. તો 1 મિનિટમાં કેટલું થાય? તો કે એ ખબર છે, 12 થી 16 વખત. 1 કલાકનું ગોતવું હોય તો 12 × 60 અને 16 × 60, તો એ પણ તમને મળશે. એક દિવસની તમારે જો ગણતરી કરવી હોય તો તમારે 12 × 60 × 24 કરવા પડે. એવી જ રીતે 16 × 60 × 24 કરવા પડે, તો તમને એક દિવસનું. તો એક દિવસની અંદર જે શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એ એવરેજ જો મૂકું, 12 થી 16 વખત થાય એની હું એવરેજ મૂકું તો અંદાજિત 20,000 વખત આપણે એક દિવસની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. કેટલી વખત વિદ્યાર્થી મિત્રો? 20,000 વખત. શ્વાસોશ્વાસની ક્રિયા છે એમની અંદર ઘણીવાર ઘણા ડૉક્ટર પાસે ગયા હશો, ફેફસા રિલેટેડ જો કોઈ પ્રોબ્લેમ હોય તો આજે ફેફસાનું કદ છે એ માપવા માટે આપણે સ્પાયરોમીટર છે. એ સ્પાયરોમીટર એટલે અહીંયા 2 મીટર તમને વ્યવસ્થિત દેખાય છે. આ પણ એક રેસ્પાયરોમીટર અથવા સ્પાયરોમીટર, આ પણ સ્પાયરોમીટર છે. બંને પ્રકારના હોય છે. જેમની અંદર હવા ભરવાની હોય, કેટલું કદ તમે બહાર કાઢો છો, કેટલું કદ હવાનું છે એ તમે અંદર લ્યો, એમના ઉપરથી તમને ખ્યાલ પડે. અને આ ફેફસાનું કેટલું ફેફસા કામ કરે છે એનું તમે દાક્તરી મૂલ્યાંકન કરી શકો. ડૉક્ટર છે એ આ રીતના મૂલ્યાંકન કરતા હોય છે તમારા ફેફસા છે એ કેટલા કામ કરે છે. તો રિયલમાં ફેફસામાં મતલબ કેટલી હવા અંદર બહાર થાય છે એ જાણવા માટે આપણે આ સ્પાયરોમીટર છે એમની આપણે મદદ લઈએ છીએ. તો સ્પાયરોમીટરની મદદથી તમને કદાચ પૂછે કે આ જે કદ છે એ માપવું હોય તો કોની મદદથી માપી શકીએ, તો એમનો મતલબ છે સ્પાયરોમીટર. તો આપણે દરરોજ 20,000 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, એ ભૂલવાનું નથી. 1 મિનિટમાં 12 થી 16 વખત, અને 12 થી 16 વખત યાદ રહેશે તો જ આગળનો પોઈન્ટ યાદ રહેશે. કઈ રીતના? તો કે એની કેલ્ક્યુલેશન કરાવીશ. હવે ખાસ સમજવા જેવી બાબત છે. હવે આપણે ભણવાનું છે શ્વસનનું કદ અને ક્ષમતા. તો પહેલા આપણે કદ ભણવાના. કદ કેટલા છે? તો કે 1. આજે પહેલું કદ છે એ ટીવી, IRV, ERV અને RV, આ 4 છે. ટીવી એટલે ટાઇડલ, IRV એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ. હવે ઇન્સ્પિરેશન અંગ્રેજી શબ્દ એક યાદ રાખજો, ઘણું બધું યાદ રહેશે. ઇન્સ્પિરેટરી અથવા ઇન્સ્પાયરેટરી મતલબ શ્વાસ. એક્સપિરેટરી મતલબ ઉશ્વાસ. તો આ 2 શબ્દ પહેલા અંગ્રેજી છે એ પાકા કરજો. તો રેસિડ્યુઅલ છે એમનો મતલબ પડી રહેલું, અને ટાઇડલ એટલે સામાન્ય. તો આ 4 શબ્દ જો તમને સમજાય તો આ તમને અંગ્રેજીમાં ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને રેસિડ્યુઅલ વોલ્યુમ, આ 4 વોલ્યુમ્સ એમનો તમને ખ્યાલ આવશે. તો પહેલું ટાઇડલ વોલ્યુમ એટલે કે ટીવી. સામાન્ય શ્વાસોશ્વાસ કરીએ છીએ, મતલબ એકવાર હું શ્વાસ લઉં, ઉશ્વાસ કરું, તો આ સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા છે. એમના દરમિયાન 500 ml જેટલી હવા છે. કેટલી વિદ્યાર્થી મિત્રો? અંદાજિત 500 ml જેટલી જે હવા છે એ 500 ml જેટલી હવા આપણે અંદર બહાર કરીએ છીએ.
તો સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન વાયુઓનું જે શ્વાસ અને ઉશ્વાસનું આશરે કદ કેટલું છે? તો કે 500 ml. 500 ml જાય, 500 ml બહાર નીકળે, મતલબ સામાન્ય રીતે 500 ml છે. તો 1 મિનિટનું આવું કદ ગણવું હોય તો કે આપણે 12 વખત 1 મિનિટમાં શ્વાસ લઈએ તો 12 ગુણ્યા 500, 12 પંચા 60, આવ દેશી ભાષામાં, એટલે અંદાજિત કેટલું થયું? 6000 ml. તો 6000 ml છે ને 6 લીટર કહી શકો. એવી રીતના 12 થી 16 વખત 16 ગુણ્યા 500 તો 8000 ml. તો કેટલું તમારે 1 મિનિટમાં હવાનું તમે કેટલું વહન કરો છો? 6000 થી 8000 ml તમે શ્વાસ અને ઉશ્વાસની અંદર 1 મિનિટમાં વાયુ છે એમનું આપલે કરો છો. તો સામાન્ય રીતે ટીવી બરાબર 500 ml આવે અને 1 મિનિટનું જો ટીવી પૂછે, ટાઇડલ વોલ્યુમ 1 મિનિટનું જો કદ પૂછે, તો યાદ રાખજો 1 મિનિટ માટે 6 લીટરથી 8 લીટર અથવા તો 6000 ml થી 8000 ml થાય. પણ ખાલી તમને એમ પૂછે ટીવી બરાબર કેટલું? તો 500 ml. તો શબ્દ સમજો, ટીવી બરાબર સામાન્ય હવા છે એમને અંદર બહાર કરીએ તો એ 500 ml છે. ત્યારબાદ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે દબાણપૂર્વક, સાંભળી લેજો, શરૂઆતમાં તમે શ્વાસ તો લઈ લીધો, 500 ml લઈ લીધું, એના સિવાય તમે દબાણપૂર્વક હવા અંદર લ્યો, અથવા તો તમે અત્યારે તમે એકસાથે દબાણપૂર્વક હવા છે અને અંદર લ્યો, ઇન્સ્પિરેશન કરો છો, શ્વાસની ક્રિયા કરો છો દબાણપૂર્વક, તો અંદર હવા કેટલી જાય? 2500 થી 3000 ml જેટલી. તમે એક વસ્તુ સર્ચ મારી લેજો, ખબર પડશે કે રિયલમાં જે ફેફસાની સપાટી છે ટેનિસ કોર્ટ હોય છે એમના મેદાન જેટલી હોય છે. એટલે ફેફસાના વાયુકોષની સપાટી ખૂબ હોય, ખૂબ જ હવા છે એ સમાવેશ કરી શકે છે. તો ઇન્સ્પાયરેટરી એટલે ઇન્સ્પાયરેશન એટલે શ્વાસ. શ્વાસની ક્રિયા એટલે શ્વાસની ક્રિયામાં હું તમને કહું તો દબાણપૂર્વક અંદર હું શ્વાસ ભરું તો કેટલી હવા ભરાય? તો કે 2500 થી 3000 ml જેટલી હવા છે એ ભરાય છે, જેને આપણે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહીએ છીએ. તો હવા ભરાય કેટલી? સામાન્ય અવર જવર કેટલી થાય? તો કે 500 ml. દબાણપૂર્વક ભરું તો કેટલી ભરાય? તો કે 2500 થી 3000 ml. હવે દબાણપૂર્વક હું બહાર કાઢું તો આ પણ એક વધારાનું કદ છે, બરોબર છે. પણ જો હું દબાણપૂર્વક બહાર કાઢું મતલબ એક્સપાયરેશન, તો એક્સપિરેશનનો મતલબ થાય ઉશ્વાસ. તો ઉશ્વાસની ક્રિયામાં અંદર જેટલી હવા ભરી દબાણપૂર્વક બહાર કાઢું તો કેટલી નીકળે? 1000 થી 1100 ml. હવા હું દબાણપૂર્વક બહાર કાઢું છું, એમ છતાં આપણા ફેફસામાં જે કાંઈ હવા પડી રહી છે જેને આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખીએ. તો દબાણપૂર્વક ઉશ્વાસ બાદ ફેફસામાં વધેલ, રેસિડ્યુઅલ એટલે પડી રહે, અંગ્રેજી શબ્દ છે એનો ગુજરાતી મતલબ છે રેસિડ્યુઅલ, આરવી એટલે અંદર ફેફસામાં 1100, એમ છતાં સરેરાશ કદ 1100 થી 1200 ml પડ્યું રહે છે, જેને આપણે આરવી તરીકે ઓળખીએ છીએ. તો ટીવી એટલે સામાન્ય અવર જવર કરીએ 500 ml. દબાણપૂર્વક અંદર હવા ભરવું તો એ કેટલી થઈ? તો કે 2500, 3000 ml, 2.5 લીટરથી 3 લીટર. એક્સપાયરેટરી ERV કેટલું છે? 1000 થી 1100. ERV બરાબર 1000 થી 1100 ml. ERVનો મતલબ થાય હું દબાણપૂર્વક હવાને બહાર કાઢું, એક્સપિરેશન, ઉશ્વાસની ક્રિયા. દબાણપૂર્વક હવા હું બહાર કાઢું તો કેટલી નીકળે? 1000 થી 1100 ml. લીધી હતી કેટલી? 2500 થી 3000 ml. તો બાકીની ક્યાં ગઈ? બાકીની અમુક શરીરની અંદર જશે, મતલબ રુધિરની અંદર ભળીને શરીરમાં જતી રહી. એમ છતાં ફેફસામાં કેટલી પડી રહી છે? તો કે ફેફસામાં 1100 થી 1200 ml જેટલી પડી રહી છે. એ દબાણપૂર્વક ઉશ્વાસ એટલે હવા અંદરથી બહાર કાઢી નાખું છું ને એમ છતાં ફેફસામાં પડી રહી છે. એ કદ કેટલું? તો કે 1100 થી 1200 ml. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 જો તમને કદ આવડે તો જ તમને ક્ષમતા આવડે. એટલે આજ હું કદ ખાલી રાખું છું. આવતીકાલે આપણે ક્ષમતા ભણશું, પણ એમ છતાં આપણે કદ છે, બરોબર છે,
તો આ તમને કદ જો આવડતા હોય તો ક્ષમતા તમને આવડે, તો મતલબ એને આપણે કેપેસિટી તરીકે ઓળખીએ છીએ. તો આ જે કેપેસિટી છે એ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું, પરંતુ આપણે આ કદની વાત કરીએ. તો અહીંયા લીટરમાં આપ્યું છે, એટલે ઉપરની વાત છે જે આપણે એમએલમાં કરતા ત્યાં અહીંયા લીટરમાં. તો અહીંયા આ તમે જોઈ શકો કે અંદર પડી રહેલી ફેફસામાં પડી રહેલું છે એ રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું પડી રહ્યું હોય, તો કે 1100 થી 1200 ml જેટલું. જો હું દબાણપૂર્વક ભરું તો દબાણપૂર્વક ભરું તો ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, દબાણપૂર્વક બહાર કાઢું તો એક્સપાયરેટરી. તો ટોટલ જો કેપેસિટી આપણે જોવી હોય તો આ બધાનો સરવાળો કરું તો એ ટોટલ લંગ કેપેસિટી થાય, ટોટલ ફેફસાની કેપેસિટી થાય. પરંતુ આ આપણે સામાન્ય અવર જવર કરીએ છીએ. તો સામાન્ય અવર જવર કેટલું થાય છે? 2500 થી 3000 ml ની વચ્ચે, એટલે 500 ml જેટલું. દબાણપૂર્વક હવાને હું બહાર કાઢું તો કેટલી નીકળે છે એ તમે જોઈ શકો, 1000 થી 1100 ગાળો આવશે. અને અંદર જે પડી રહી છે એ તો કે 1100 થી 1200 ml છે. તો પહેલાં અંદર પડી રહી હોય એ દબાણપૂર્વક બહાર કાઢું ત્યારે એટલી નીકળશે સામાન્ય અવર જવરમાં એટલી, અને દબાણપૂર્વક હવા ભરું તો ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો હવે રિયલમાં હું જો દબાણપૂર્વક હવા અંદર ભરું તો અંદર રેસિડ્યુઅલ વોલ્યુમ તો છે, સામાન્ય શ્વાસમાં જતી હશે એ પણ જશે, દબાણપૂર્વક પણ ગઈ. તો એ વિદ્યાર્થી મિત્રો અંદર જે ટોટલ 5 લીટર જેટલી હવા છે એ ટોટલ સમાવેશ થઈ શકે, એટલી આપણી ફેફસાની કેપેસિટી હોય છે. તો અહીંયા આપણે આજે શ્વાસની ક્રિયા, ઉશ્વાસની ક્રિયા 2 ભણ્યા, અને ત્યારબાદ આપણે કદ ભણ્યા. અને આ કદ છે એ સ્પાયરોમીટર વડે તમે માપી શકો. તો આવી રીતના સામાન્ય જો આ બધું રેન્જમાં આવતું હોય તો સામાન્ય ફેફસા હોય, જો કોઈ એમની અંદર બદલાવ હોય તો ફેફસાની અંદર પ્રોબ્લેમ છે એવું ડૉક્ટર સામાન્ય રીતે મૂલ્યાંકન કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ મતલબ આ બધા જ નામ છે, ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ, આઈઆરવી એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ઈઆરવી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ત્યારબાદ આરવી એટલે રેસિડ્યુઅલ વોલ્યુમ. તો આ બધા જ નામ છે એ યાદ રાખવાના છે, અને નામ છે વ્યવસ્થિત કડકડાટ પાકા કરી નાખવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બીજું, જો તમને આ વોલ્યુમ આવડશે, કદ આવડશે તો તમને ક્ષમતા આવડશે, બાકી તમને ક્ષમતા આવડશે નહીં. એટલે કદ છે એ નેક્સ્ટ લેક્ચરમાં પાકા કરી લેવા. ટીવી બરાબર 500 ml છે, આઈઆરવી 2500 થી 3000 ml છે. ત્યારબાદ ઈઆરવી છે તો એ મેં તમને વાત કરી એમ 1000 થી 1100 છે. રેસિડ્યુઅલ વોલ્યુમ છે એ 1100 થી 1200 છે. તો આ એમએલમાં છે. લીટરમાં પણ યાદ રાખવું હોય તો લીટરમાં પણ યાદ રાખી શકો, કેમ કે લીટરથી એમએલમાં તમે કન્વર્ટ સરળતાથી કરી શકો છો. તો જે રીતના તમને યાદ રહી એ કોઈ પણ રીતે લીટર હોય કે એમએલ હોય એ તમારે યાદ રાખવાનું રહેશે, અને ફરજિયાત છે. કેમ કે આ તમને આવડશે તો આગળનો પોઈન્ટ આવડશે, કેમ કે કદ આવડે તો જ ક્ષમતા આવડે, બાકી એમના સિવાય તમને ક્ષમતા સમજાશે નહીં. એટલે એક દિવસ તમને એટલા માટે આગળના દિવસે આપણે ક્ષમતા ભણવાની છે, કેમ કે કદ આવડે તો જ તમને ક્ષમતા વ્યવસ્થિત સમજાય. વ્યવસ્થિત તૈયારી કરજો અને વ્યવસ્થિત રીડિંગ કરજો. આ 3 ચેપ્ટર, 1, 15 અને 16 એ આપણી પરીક્ષામાં છે. ત્યાં સુધીમાં વ્યવસ્થિત તૈયાર કરી નાખજો, રીડિંગ કરી નાખજો. ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.